રાજકોટના રસ્તાઓ આજે આંગણવાડીની હજારો બહેનોના સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યા છે। પોતાની પડતર માંગણીઓ અને ન્યાય માટે આંગણવાડી કાર્યકરોએ કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજીને સરકાર સામે મોરચો માંડ્યો છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનના હજારો કાર્યકરો આ લડતમાં જોડાયા છે। આક્રોશનું મુખ્ય કારણ એ છે કે ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કાર્યકરોને લઘુત્તમ વેતન તરીકે 24,800 રૂપિયા અને સહાયકોને 20,300 રૂપિયા ચૂકવવાનો ઐતિહાસિક આદેશ આપ્યો હતો, પરંતુ અફસોસની વાત એ છે કે 6 મહિના વીતી જવા છતાં હજુ સુધી આ આદેશનું પાલન થયું નથી। બહેનોનું કહેવું છે કે મોબાઈલ પર ઓનલાઈન કામનું ભારણ વધ્યું છે, અન્ય સરકારી કામગીરી પણ સોંપાઈ છે, પરંતુ વેતનના નામે હજુ પણ નજીવું માનદ વેતન આપવામાં આવે છે। માત્ર પગાર જ નહીં, પરંતુ કાયમી ભરતી અને અન્ય પાયાની સુવિધાઓ માટે પણ આ બહેનો લડત ચલાવી રહી છે। મારું નામ ભાવનાબેન પાદલિયા છે। હું અમરેલી જિલ્લાના બગસરા ગામથી આવું છું। હું 32 વર્ષથી આંગણવાડીમાં સર્વિસ કરું છું, પરંતુ જ્યારથી અમે આ નોકરીમાં જોડાણાથી અત્યાર સુધીમાં સરકાર અમને થોડા 200-500 વધારે છે। જેટલી અમે કામગીરી કરી એ પ્રમાણે અમને વેતન મળતું નથી। હાઈકોર્ટે ચુકાદો કર્યો છે કે લઘુત્તમ વેતન અમને આપવું 24,800 અને 20,300, પણ આ સરકારે 6 મહિના થવા છતાં કોઈ પણ જાતનો જવાબ આપેલ નથી। કેન્દ્રનું બજેટ આવ્યું તેમાં પણ અમારો કોઈ સમાવેશ કરેલ નથી, અને ઉપરાંત અમારી પાસે 6 કલાકમાં 12 કલાકની કામગીરી લે છે, અને અવનવી એપો મોબાઈલમાં નાખી અને અમારા પોતાના મોબાઈલમાં અમે અવનવી એપોમાં કામ કરીએ છીએ, તોય સરકારને અમારી કોઈ જાતની નોંધ લીધેલ નથી। તો જો આગામી બજેટ ગુજરાત સરકારના બજેટમાં અમારો કોઈ સમાવેશ કરવામાં નહીં આવે તો જે અમારી યુનિયન કહેશે તેવા ઉગ્ર આંદોલનમાં અમે ઉતરશું। આગામી 16 ફેબ્રુઆરીએ રાજ્ય સરકારનું બજેટ રજૂ થવાનું છે। આંગણવાડી કાર્યકરોની આશા હવે આ બજેટ પર ટકેલી છે। તેમની સ્પષ્ટ માંગ છે કે બજેટમાં હાઈકોર્ટના આદેશ મુજબ વેતન વધારવાની જોગવાઈ કરવામાં આવે। જો માંગણીઓ નહીં સંતોષાય તો આ આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી પણ આપવામાં આવી છે। જોવાનું એ રહેશે કે લાખો બાળકો અને માતાઓના સ્વાસ્થ્યની ચિંતા કરતી આ બહેનોની ચિંતા સરકાર ક્યારે કરશે।